નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ કરેલા હિન્દુ વિરોધી નિવેદનને લઈને દાહોદ જિલ્લાના ઝાલોદમાં તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના ઝાલોદમાં હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા હિન્દુ વિરોધી નિવેદનને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ઝાલોદમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ તથા લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ હિન્દુઓ વિરોધી ટિપ્પણી કરતા ગુજરાત સહિત સમગ્ર દેશના હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદમાં પણ હિન્દુ સમાજ પણ રાહુલ ગાંધીની હિન્દુઓ વિરોધી ટિપ્પણીથી રોષે ભરાયેલો હતો। ઝાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી હાય હાય, રાહુલ ગાંધી મુર્દાબાદ, કોંગ્રેસ મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે, ત્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે। આવા સહિષ્ણુ કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે, મહાવીર સ્વામી, જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે, એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસા કહ્યો છે। તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ વિશે કંઈ પણ કહેશે એને આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં। જય શ્રી રામ।